નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને સ્પેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પેપર આજે આપણે સોલ્યુશન કરીએ. એની અંદર કે ગણિત અને રીઝનિંગમાં આજે આપણે ગણિતનું સોલ્યુશન કરીએ. તો જોઈએ પ્રથમ દાખલો. તો કે જો પી જેમ ક્યુ બરાબર 3/4 હોય, ક્યુ જેમ આર બરાબર કે 7/9 હોય તો પી ક્યુ આર શોધો. કે પ્રશ્નમાં આપણને પૂછી છે કે પી ક્યુ આર શોધો. તો આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ. તો કે પી ક્યુ આર શોધવાનું કીધું છે. તો કે પી ક્યુ અને આર શોધો. તો કે પી જેમ ક્યુ બરાબર કે 3/4 છે, તો એના નીચે લખીએ કે ક્યુ ના નીચે 3 લખીએ, કે પી ના નીચે 3 લખીએ. એવી રીતે કે ક્યુ ના નીચે 4 લખીએ. આગળ કે ક્યુ જેમ આર બરાબર 7/9 હોય તો એના નીચે લખીએ કે ક્યુ ના નીચે 7 લખીએ. એવી રીતે કે આર ના નીચે 9 લખીએ. હવે આપણે શોર્ટકટ મુજબ કે જે ખાલી જગ્યા હોય એની અંદર કે બાજુની સંખ્યા મૂકવાની. તો કે આર ના નીચે ખાલી જગ્યા છે તો બાજુની સંખ્યા કે 4 છે, તો બાજુમાં આપણે 4 મૂકી દઈએ. એવી જ રીતે કે અહીંયા પી ના નીચે ખાલી જગ્યા છે તો કે બાજુની સંખ્યા મૂકી દઈએ. તો કે બાજુની સંખ્યા 7 છે, તો આપણે બાજુની સંખ્યા 7 મૂકી દઈએ. હવે આપણે આનો ગુણાકાર કરીએ. તો કે 7 તરી 21, 7 ચોક 28 અને 9 ચોક કે 36. તો આપણો જવાબ આવી ગયો કે 21, 28 અને 36 જે સીમા કે જવાબ આપણો સીમા આપેલ છે. 45 કિમી કલાકની ઝડપે જતી એક 130 મીટર લાંબી ટ્રેન 30 સેકન્ડમાં કે એક પુલને પસાર કરે છે, તો પુલની લંબાઈ શોધો. પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે પુલની લંબાઈ શોધો. તો કે લંબાઈ માટેનું આપણે સૂત્ર લખીએ. તો કે લંબાઈ બરાબર કે ઝડપ ગુણ્યા સમય. કે એક સૂત્ર લંબાઈ માટેનું સૂત્ર કે લંબાઈ બરાબર ઝડપ ગુણ્યા સમય. તો આપણે સૂત્ર મુજબ સંખ્યા મૂકી દઈએ કે 45 કિમી કલાકની ઝડપે જતી એક ટ્રેન, કે 45 કિમી કલાકની ઝડપે જતી એક ટ્રેન કે 30 સેકન્ડની અંદર એક પુલને પસાર કરે છે. કે 30 સેકન્ડની અંદર એક પુલને પસાર કરે છે. આપણે સૂત્ર મૂકીએ 5/18. સૂત્ર મૂકીએ, આપણે ભાગાકાર કરીએ. તો કે 6 તરી 18 અને 6 50 30. કે 6 તરી 18 અને 6 50 30. કે 45 ને આપણે 3 વડે ભાગીએ. તો કે 15 તરી 45, કે 15 તરી 45. અહીંયા ઉપર કે 15 વધ્યા અને 5 ગુણ્યા 5 કરીએ તો કે પાયો 25, કે 25 ગુણ્યા 15 કરીએ. કે 25 ગુણ્યા 15 કરીએ તો કે 25 દાન 250. કે 25 દાન 250 અને 25 50 125. કે 125. આપણે આનો સરવાળો કરીએ તો કે 5 5 ને 2 7, 2 ને 1 3. કે કુલ લંબાઈ 375 મીટર છે. કે 375 મીટર છે. એમાં કે ટ્રેનની લંબાઈ 130 મીટર છે. તો કે 375 મીટર માંથી ટ્રેનની લંબાઈને બાદ કરીએ કે 130 મીટર ટ્રેનની લંબાઈને બાદ કરીએ તો કે પુલની લંબાઈ મળે. તો કે 375 માંથી 130 બાદ કરીએ તો કે 245 મીટર. 245 મીટર જે ટ્રેનની લંબાઈ હશે, જે ઓપ્શન માં આપેલ છે. નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ છે? કે પ્રશ્નમાં પૂછ્યું કે નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા મૂકો. કે અહીંયા ખાલી જગ્યા આપી છે એની જગ્યાએ કઈ સંખ્યા આવે? તો આપણે જોઈએ કે એકના જે આપેલી સંખ્યા છે એના ડબલ કરી અને એક ઉમેરીએ છે. તો કે અહીંયા એકના ડબલ કરીએ તો કે 2 અને એની અંદર એક ઉમેરીએ તો કે 3 થાય. એવી જ રીતે કે 3 ના ડબલ કરીએ તો કે 6 અને 6 ની અંદર એક ઉમેરીએ તો કે 7 થાય. એવી રીતે કે 7 ના ડબલ કરીએ
તો કે 14 અને 14 ની અંદર એક ઉમેરીએ તો કે 15. એવી જ રીતે કે 15 ના ડબલ કરીએ તો કે 30 અને 30 ની અંદર એક ઉમેરીએ તો કે આપણો જવાબ 31 આવે, જે ઓપ્શન ડી માં આપેલ છે. નીચેની શ્રેણીમાં આગામી પદ કયું છે? કે નીચે આપેલી શ્રેણીની અંદર કે આગલું પદ કયું હવે? કે અહીંયા પ્રશ્ન ચિહ્નના સ્થાને કઈ સંખ્યા આવે? તો અહીંયા કે 27 કે 3 નો ઘન છે. એવી રીતે કે 216 એ 6 નો ઘન છે. 729 કે 9 નો ઘન છે. એવી રીતે કે 3, 6, 9 તો આગલી સંખ્યા કઈ આવે? તો કે 12. તો કે 12 નો ઘન કેટલો થાય? કે 12 નો ઘન 1728 થાય, જે ઓપ્શન બી માં આપેલ છે. કે 50 થી 70 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાનો મધ્યક શોધો. કે પ્રશ્નમાં આપણે પૂછ્યું છે કે 50 થી 70 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યાનો મધ્યક શોધવાને કીધું છે. અહીંયા કે 50 થી ઉપર અને 70 થી નીચે અવિભાજ્ય કેટલી સંખ્યા આવે છે એનો મધ્યક શોધવાનો છે. તો કે 50 થી ઉપર કે 53, બીજી સંખ્યા કે 59, ત્રીજી સંખ્યા કે 61 અને ચોથી સંખ્યા કે 67. કે 50 થી 70 ની વચ્ચે 4 અવિભાજ્ય સંખ્યા છે એનો મધ્યક શોધવાનું કીધું છે. તો કે અહીંયા સરેરાશ આપણે જોઈએ તો કે 53 છે, તો અહીંયા 67 છે. તો કે 53 ની અંદર કે 67 માંથી 7 બાદ કરીને આમાં ઉમેરી તો કે 60 આવે. અહીંયા કે 59 છે, તો અહીંયા 61 છે. કે 59 ની અંદર કે 61 માંથી 1 બાદ કરી અને 59 ની અંદર ઉમેરી તો કે 60 થાય. તો કે આ 60 ટોટલ સરેરાશ કે 60 સરેરાશ કે મધ્યક 60 આવે, જે ઓપ્શન એમાં આપેલ છે. એક સંખ્યાના 17.5% 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા થાય? કે તે સંખ્યાના 125% કેટલા થાય? કે 17.5% બરાબર 105 હોય તો કે 17.5 બરાબર 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા થાય? કે તે સંખ્યાના 125% કેટલા થાય? આપણે ચોકડી ગુણાકાર કરીએ તો કે 125 ગુણ્યા કે 125 ગુણ્યા 105 ભાગ્યા 17.5 કરીએ, પણ કે 17.5 કરીએ. અહીંયા કે પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ કાપી અને ઉપરની સંખ્યા આપણે 10 મૂકીએ. કે પોઈન્ટ કાપી આના માટે આપણે ઉપર 10 મૂકીએ. અહીંયા આપણે ભાગાકાર કરીએ તો કે 25 50 125 અને 25 સીતો 175. અહીંયા 105 ને 7 વડે ભાગીએ તો કે 15 સીતું કે 15 સીતું 105 થાય. અહીંયા ઉપર કે 15 અને 5 નો ગુણાકાર કરીએ તો કે 15 50 75 કે 15 50 75 અને આ 0 મૂકી દઈએ તો કે 750 થાય, જે ઓપ્શન બી માં આપેલ છે. બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. જો તેમનો સરવાળો 630 હોય તો તે પૈકી નાની સંખ્યા કઈ છે? કે તે પૈકી નાની સંખ્યા કઈ છે? કે બે સંખ્યાનો ગુણોત્તર 3:4 આપેલું છે અને તેમનો સરવાળો તે 630 આપેલો છે. કે એમનો સરવાળો 630 આપેલો છે અને ગુણોત્તર કહીએ તો કે 3:4 છે. કે 3:4 છે. આપણે સરવાળો કરીએ તો કે 7 થાય. તો કે એમનો સરવાળો 630 છે, ભાગ્યા આપણે 7 કરીએ તો કે 7 9 63. આ 0 મૂકી દઈએ તો કે 90. એક ભાગ બરાબર કે 1 ભાગ બરાબર 90 થાય. તો આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે નાની સંખ્યા કઈ છે? તો કે નાની સંખ્યા અહીંયા 3 આપેલી છે. તો કે 90 ગુણ્યા 3 કરીએ તો કે 9 તારી
27 અને 0 મૂકી દઈએ તો કે 270 કે નાની સંખ્યા કઈ છે તો કે 270. એવી જ રીતે કે આપણે કદાચ કે મોટી સંખ્યા પૂછી હોત તો કે મોટી સંખ્યા પૂછી હોત તો 90 ગુણ્યા કે મોટી સંખ્યા કઈ છે તો 4 તો કે 90 ગુણ્યા 4 કરીએ તો કે 9 ચોક 36 360 થાય. પણ પ્રશ્નમાં આપણે પૂછ્યું છે કે નાની સંખ્યા કઈ છે તો કે નાની સંખ્યા 270 છે, જે ઓપ્શન બી માં આપેલ છે. પી એક કામ 18 દિવસમાં અને ક્યુ તે જ કામ કે 15 દિવસમાં કરી શકે છે. ક્યુ તે કામ શરૂ કરીને કે 10 દિવસ બાદ કામ છોડી દે છે. ક્યુ કામની શરૂઆત કરે છે અને કે 10 દિવસ બાદ ક્યુ કામ છોડી દે છે, તો બાકીનું કામ પી કેટલા દિવસમાં પૂર્ણ કરે, કે બાકીનું કામ પી કેટલા દિવસની અંદર પૂર્ણ કરે. આપણે જોઈએ કે પી એક કામને 18 દિવસમાં કરી શકે છે, તો લખીએ કે પી એક કામ 18 દિવસમાં પૂર્ણ કરી શકે છે. ક્યુ કે તે જ કામને 15 દિવસમાં કરી શકે છે, કે ક્યુ તે જ કામ કે 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે. અને 10 દિવસ બાદ ક્યુ કામ છોડીને ચાલ્યો જાય છે, તો કે બાકીનું કામ પી કેટલા દિવસની અંદર પૂર્ણ કરશે. તો કે પી અને ક્યુ નો આપણે લસા લઈએ તો કે 18 અને 15 નો લસા લઈએ તો કે 18 અને 15 નો લસા 90 થાય. કે 15 છંગ 90 અને 18 50 કે 18 50 90. અહીંયા આપણને કીધું છે કે ક્યુ 10 દિવસ બાદ કામ છોડી દે છે, કે ક્યુ કે 10 દિવસ બાદ કામ છોડી દે છે, તો કે 10 દિવસની અંદર ક્યુ કામ કેટલું કર્યું છે તો કે 10 દિવસની અંદર ક્યુ કામ કેટલું કર્યું છે તો કે 6 ગુણ્યા 10 કરીએ તો કે 60. કે ક્યુ 10 દિવસની અંદર 60 કામ પૂર્ણ કરે છે અને કુલ કામ કેટલું છે કે કુલ કામ છે 90. કે કુલ કામ છે 90, એમાં 90 માંથી 60 કામ તો ક્યુ કરી દીધા. હવે બાકીનું કામ કેટલું વધ્યું કે 60 માંથી 90 માંથી 60 ને બાદ કરીએ તો કે 30 કામ બાકી છે. આ બાકીનું કામ પી કેટલા દિવસની અંદર પૂર્ણ કરશે તો કે 30 દિવસનું કામ બાકી છે અને ક્યુ પી દિવસનું 5 કામ કરે છે, કે 30 કામ બાકી છે અને પી દિવસનું 5 કામ કરે છે અને બાકી કામ છે 30, તો કે 30 ભાગ્યા 5 કરીએ તો કે 5 6 30 કે 30 ભાગ્યા 5 કરીએ તો કે 6 દિવસની અંદર પી કામ પૂર્ણ કરશે, જે ઓપ્શન સી માં આપેલ છે. એક પાઇપ એક ટાંકીને 20 મિનિટમાં અને બીજી પાઇપ તે જ ટાંકીને કે 25 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાય. કે બંને પાઇપ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયની અંદર ભરાય. આપણને પ્રશ્ન પૂછે છે. આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે એક ટાંકી 20 મિનિટનો ભરે છે. માન કે એક ટાંકીને 20 મિનિટમાં ભરે છે. બીજી પાઇપ તે જ ટાંકીને કે 25 મિનિટમાં ભરે છે, કે બીજી પાઇપ તે ટાંકીને 25 મિનિટમાં ભરે છે. તો કે એ અને બી નો આપણે લસા લઈએ તો કે 20 અને 25 નો આપણે લસા લઈએ તો કે 20 અને 25 નો લસા 20 અને 25 નો લસા 100 થાય. તો કે 20 50 કે 20 50 100 અને 25 ચોક કે 25 ચોક કે 100. કે એ દિવસનું 5 લીટર પાણી ભરે છે અને બી દિવસનું 4 લીટર પાણી ભરે છે. તો કે બંનેનો સરવાળો કરીએ તો 5 અને 4 નો સરવાળો કરીએ તો કે 9. 5 અને 4 નો સરવાળો કરીએ તો કે 9. અને ટોટલ કામ કેટલું છે તો કે 100. કે ટોટલ કામ છે 100 ભાગ્યા 9 કરીએ તો આપણો જવાબ આવી જાય, જે ઓપ્શન એમાં આપેલું છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે. કે આપેલા વિકલ્પોમાંથી કે 4 વિકલ્પો આપેલા છે એમાંથી કયો વિકલ્પ અલગ પડે છે. તો કે અહીંયા બાજરી, ચોખા અને ઘઉં આ 3 ધાન્ય પદાર્થ છે, જ્યારે રાઈ એ તેલીબિયા પદાર્થ છે, જેથી કે આ એ અલગ પડે છે. આ બાકી 3 કે ધાન્ય પદાર્થ છે, જ્યારે રાઈ એ તેલીબિયા પદાર્થ છે, જેથી અલગ પડે છે. 25,000 પર 8% વ્યાજ દરે કેટલા વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે રૂપિયા 4,160 રૂપિયા પ્રાપ્ત થશે. કે કેટલા વર્ષમાં વ્યાજ દર 4160 રૂપિયા થાય. આપણે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો કે આપણે ગણિતની અંદર
કે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર આપણે રેશિયો ગણાવ્યો તો કે 2 વર્ષ માટે કે 2 વર્ષ માટે 2:1 કે 3 વર્ષ માટે કે 3:3:1 આવી રીતે આપણે કે રેશિયો યાદ રખાયો તો આપણે આ રેશિયોના શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે 25,000 ના 8% વ્યાજ દરે કે 25,000 ના 8% વ્યાજ દરે આપણે ભાગાકાર કરીએ તો કે 2 ઉડી જશે તો કે 25 કે 25 ગુણ્યા 8 કરીએ કે 25 200 અને એક 0 મૂકી દઈએ તો કે 2000 ગુણ્યા કે રેશિયાના આપણે 2 વર્ષ માટે 2 મૂકીએ એવી જ રીતે કે અહીંયા 2000 છે તો કે 2000 ના 8% ભાગ્યા 100 તો કે 2 ઉડી જશે તો કે 8 દુ 16 કે 8 દુ 16 અને એક 0 મૂકી દઈએ તો કે 160 ગુણ્યા કે રેશિયાનો આપણે 1 મૂકી દઈએ અહીંયા આપણે ગુણાકાર કરીએ તો કે 2 દુ 4000 અહીંયા 4000 અને 160 ગુણ્યા 1 કરીએ તો કે 160 તો ટોટલ 4160 રૂપિયા વ્યાજ થાય કે કેટલા વર્ષની અંદર કે 2 વર્ષની અંદર વ્યાજ થાય તો ઓપ્શનમાં આપણને આપી નથી 2 વર્ષ અહીંયા જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં એક 100 મીટર લંબાઈની ટ્રેન 30 કિમી કલાકની ઝડપે ગતિ કરે છે તો તેને એક થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગે કે એક થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગે તો સમય માટેનું આપણે સૂત્ર લખીએ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ કે સમય માટેનું સૂત્ર સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ તો કે અંતર કેટલું છે કે અંતર 100 મીટર છે કે તેની લંબાઈનું અંતર 100 મીટર છે અને એની ઝડપ કેટલી છે કે ઝડપ 30 કિમી કલાકની છે કે ઝડપ 30 કિમી કલાકની છે અને સૂત્રનું કે સૂત્ર 18 સૂત્રને આપણે 18 લખી દઈએ ભાગાકાર કરીએ તો કે 0 ઉડી જશે કે 3 6 18 અને 5 દુ 10 કે 6 અને 2 નો ગુણાકાર કરીએ તો કે 6 દુ 12 સેકન્ડ કે ટ્રેન એક થાંભલાને પસાર કરતા 12 સેકન્ડ લાગશે જે ઓપ્શન સી માં આપેલ છે